औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैहि या वलिल असर अदरिकना वला तहलिकना। नाज़रीन, સલામુન અલૈકુમ। આપણે ગઈબતના જમાનાના આદાબો જોઈ રહ્યા હતા। એમાંથી એક અદબ છે તકવા। ખુદ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ જમીન ક્યારેય હુજ્જતે ખુદા વગર બાકી રહી શકતી નથી, પરંતુ લોકોના વધેલા ગુનાઓ, અન્યાય અને જુલ્મોને લીધે અલ્લાહ પોતાની હુજ્જતને છુપાવી લે છે। હા અઝીઝો, આપણા જ ગુનાઓ છે કે જેના કારણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આપણી દરમિયાન નથી। ખુદ આ બારામાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામ શેખ મુફીદ અલૈહિ રહેમાન એક તોકીમાં ફરમાવે છે, અગર અમારા શિયાઓ પોતાના કરેલા વાયદાઓમાં એકમત હોતે તો અમારી મુલાકાતમાં મોડું ન થાત। આ જ તોકીમાં ઇમામ અલૈહિસ્સલામ આગળ ફરમાવે છે, જે બાબતોએ અમને અમારા શિયાઓથી જુદા કરી દીધા છે તે ઈ કામો છે કે જેની ખબર અમારે સુધી પહોંચે છે, અને અમે અમારા શિયાઓથી તે કામોની અપેક્ષા નથી રાખતા। એક મોમિનને ઇમામ અલૈહિસ્સલામની મુલાકાત થાય છે તો તે મોમિન ઇમામ અલૈહિસ્સલામની આંખોની નીચે કાળા ડાઘાઓ જોવે છે। તે શખ્સ ઇમામ અલૈહિસ્સલામને પૂછે છે કે આ કાળા ડાઘાઓ શેના છે? ઇમામ અલૈહિસ્સલામ બહુ દુઃખની સાથે જવાબ આપે છે કે શું અમારે રડવા માટે અમારા જદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગમ કાફી નથી? તો અમારે અમારા શિયાઓના ગુનાહો ઉપર રડવું પડે છે? હા અઝીઝો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ખૂબ મહેરબાન છે। આપણી આટલી બધી ભૂલો અને ગુનાહોને લીધે પણ ઇમામ ક્યારેય અલ્લાહની બારગાહમાં ફરિયાદ નથી કરતા। ખરેખર આપણે લોકો ગુનેગાર છીએ, પણ ઇમામ કરીમ ઇબ્ન કરીમ છે। અગર આપણે સાચા દિલથી ઇમામ અલૈહિસ્સલામ પાસે તોબા કરશું તો ઇમામ બેશક આપણી તોબાઓને કબૂલ કરશે। વાકેન અઝીઝો, ઇમામ બહુ જ મહેરબાન છે। આપણી આટલી બધી ભૂલો અને ગુનાહો હોવા છતાં પણ ઇમામ ક્યારેય અલ્લાહની બારગાહમાં આપણી ફરિયાદ નથી કરતા। મશહૂર વાક્યો છે કે સૈયદ ઇબ્ન તાઉસ ઇમામ અલૈહિસ્સલામને એક વખત સરદાબમાં જોવે છે। ઇમામ અલૈહિસ્સલામ નમાઝે શબની હાલતમાં એક એક મોમિનોના નામ લઈને અલ્લાહની બારગાહમાં મગફિરત તલબ કરે છે। હા અઝીઝો, આપણે ખરેખર બહુ જ ગુનેગાર છીએ, પણ ઇમામ તો કરીમ ઇબ્ન કરીમ છે। અગર આપણે સાચા દિલથી ઇમામની પાસે તોબા માંગશું તો બેશક ઇમામ આપણી તોબાને કબૂલ કરશે। અને ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂરના ઇંતઝારનું એક મહત્વ પરિબળ છે તકવા। ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર કોઈ ચાહે કે તે ઇમામ મહેદી અલૈહિસ્સલામના લશ્કરમાં શામિલ થાય તો એના માટે જરૂરી છે કે તે ઇંતઝાર કરે, ઇંતઝારની સાથે સાથે તકવા અને પરેઝગારી પણ ઇખ્તિયાર કરે। આ છે સાચો ઇંતઝાર। અગર આપણે ચાહીએ કે આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કરોમાં એમના સહાબીઓમાં શામિલ થઈએ તો આપણા માટે જરૂરી છે કે આપણે તકવા ઇખ્તિયાર કરીએ અને ગુનાહોથી પરહેઝ કરીએ। હદીસથી આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ગુનાહોનો અને ઇંતઝારનો કોઈ સંબંધ નથી। ઇંતઝારનો સંબંધ છે તકવા અને ગુનાની પરહેઝગારી સાથે। અગર આપણે ચાહીએ કે આપણે ઇંતઝાર કરીએ તો આપણા માટે જરૂરી છે કે આપણે તકવા પણ ઇખ્તિયાર કરીએ અને ગુનાહોથી પરહેઝ પણ કરીએ। ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સહાબીઓની સિફતો વર્ણવતા કહે છે કે તેઓ બહાદુર હશે, તેઓના દિલ લોખંડ કરતાં વધારે મજબૂત હશે, તેઓ અલ્લાહ ઉપર યકીન રાખતા હશે, તેઓના દિલોમાં એક પણ ડાઉટ નહીં હોય, તેઓ રાતોમાં ઇબાદત કરશે અને દિવસોમાં ઇમામ અલૈહિસ્સલામની મદદ માટે હંમેશા તત્પર રહેશે। અને તે લોકો પહાડ તરફ નજર કરશે તો પહાડ તેની જગ્યાથી ઉખડી જશે। તે લોકો એક કનીઝ કરતાં વધારે પણ ઇમામ અલૈહિસ્સલામના ફરમાબરદાર હશે, એટલે કે એવું કોઈ પણ કામ અંજામ નહીં આપે કે જે ઇમામ અલૈહિસ્સલામને પસંદ ન હોય। એટલા માટે આપણે જરૂરી છે કે એવું કોઈ પણ કામ અંજામ ન આપીએ કે જેમનાથી ઇમામ અલૈહિસ્સલામ નારાજ થાય। અંતમાં આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને તકવા ઇલાહી ઇખ્તિયાર કરવાની તૌફીક આપે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને આપણો શુમાર એમના નાસિરો મદદગારમાં કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ। الغوث
الغاص أدركني أدركني أدركني